આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના વહીવટી વોર્ડ નંબર 19 મંગલા ગ્રીન ફ્લેટ તરસાલીના રહીશો દ્વારા બાળકોને સાથે રાખી સ્વચ્છતા જાગૃતિ અભિયાન અંતર્ગત સ્વચ્છતા અંગેની જાગૃતિ ફેલાવવા માટે વડોદરા મહાનગરપાલિકાના દક્ષિણ ઝોનના સહયોગથી વિશાળ મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ આસિસ્ટન્ટ કમિશનર ક્ષમિક જોશીને આગેવાની હેઠળ આ વિશાળ સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 300થી પણ વધુ લોકો સ્વચ્છતા જાગૃતિ મસાલ રેલીમાં જોડાયા છે. લોકોનો સારો એવો પ્રતિસાદ અને ઉત્સાહ સ્વચ્છતા જાગૃતિ માટે જોવા મળ્યો છે. કહેવા માંગીએ છીએ કે આ પહેલ અમને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બહુ સારી લાગી. જનજાગૃતિ માટે આ રેલી બહુ જરૂરી હતી, કારણ કે લોકો સમજે છે તો પણ કચરો નાખે છે અને રોડ ખરાબ કરે છે. તમારી પોતે જે શહેર છે આટલું ચોખ્ખું છે એને ગંદુ કરે છે. તો આ એક બેઝિક સેન્સ છે કે જે હોવી જોઈએ. મ્યુનિસિપલ કોર્પોરેશન એમનું કામ કરી જ રહી છે, પણ એ આપણી એક સિટીઝન તરીકે આપણી પણ જવાબદારી હોવી જોઈએ કે આપણે આપણું શહેર ચોખ્ખું રાખવું જોઈએ. આ એની માટે જ હતું. અમને પણ આ રેલી કરીને બહુ સારું લાગ્યું કે આ જાગૃતતામાં અમે પણ એક ભાગરૂપી છે અને આ ચોખ્ખાઈ રહેવી જોઈએ અને આપણે આપણું શહેર ચોખ્ખું રાખવું જોઈએ. ખાસ કરીને શું સંદેશો આપવા માંગતો શહેરીજનો? આજ કે એક અવેરનેસ હોવી જોઈએ કે આપણું શહેર છે આપણે જ ચોખ્ખું રાખવાનું છે. તો ગંદકી ઓછી કરો, જેટલું બને એટલું જે મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાઈડલાઇન્સ છે એને ફોલો કરો. બસ એટલું કરશે તો પણ શહેર ચોખ્ખું રહેશે. અને ગાયોને પણ જે એઠું ખવડાવે છે એ પણ બંધ કરો, કારણ કે કોથળીઓમાં નાખીને ખવડાવે છે. જે ગાય છે જેને આપણે માતા તરીકે ગણીએ છીએ એ ખાવાનું ખાવા માટે પહેલા પ્લાસ્ટિક ખાય છે. તો તમે માતાની પણ રક્ષા કરો. અને ચોક્કસ હું કહીશ કે આજે આ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે આ પહેલ હતી એને અમે ખૂબ જોરથી વધાવીએ છીએ. સિદ્ધિ જોગલેકર. એનું કારણ એવું છે કે આ સ્વચ્છતાનું સિમ્બોલ છે, બરાબર. અને સ્વચ્છતાના લોકોને જાગૃતતા આવે, જનજાગૃતિ આવે, એના માટે આ અમે કોસ્ચ્યુમ પહેરેલું છે. શું સંદેશો આપવા માંગતો શહેરીજનોને? શહેરીજનોને એક જ હું આજે સંદેશ આપવા માંગુ છું. તમે કચરો બહાર ના ફેંકતો, કચરો કચરાપેટીમાં નાખો. સૂકો કચરો, ભીનો કચરો જે છે એ તમે તમારી સોસાયટીમાં ગાડી આવે છે એમાં નાખો. અમુક જણા ચાલુ ગાડી પર નાખે છે, એ લોકો ચાલુ ગાડી પર નાખવાનું બંધ કરો. અને સ્વચ્છતા, આપણું વડોદરા સ્વચ્છતાની આગળ એમનો નંબર આવે આપણો, એની આ પહેલ છે. અને અમારા ઝોનલ કમિશનર સાહેબ, મ્યુનિસિપલ કમિશનર સાહેબ, વડાપ્રધાનશ્રી અહીંયા છે, તેમના પહેલ કરેલી છે. અને આ ખરેખર ખૂબ એનું પરિચય સારો મળે છે લોકોને. આ જે સ્વચ્છતા સર્વેક્ષણની અત્યારે એક્ટિવિટી ચાલુ છે, આઈસી એક્ટિવિટી હેઠળ માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીના સૂચના અનુસાર આ વોર્ડ નંબર 19 અંતર્ગત જે માંગલી ગ્રીન છે એની અંદર અમારે રેલી કાઢવામાં આવેલી છે. તો આ રેલી કાઢવાનો મુખ્ય આશય જે છે એ એક જ છે કે લોકોમાં જાગૃતિ ફેલાય. જે હમણાં જ આપણે નગરજનોની જે વાત કરી, એમણે ચોખ્ખું જ કહ્યું કે ગાયને આપણે જે કચરો ખવડાવવા માટે એંઠવાડ આપણે મૂકીએ છીએ તો જ્યાં ત્યાં તમે ના નાખો, કારણ કે ધૂળવાળું ખવડાવો છો, તમે ઉપરથી ગંદકીનો ફેલાવો કરો છો. તમે કચરાને પ્રોપર જગ્યાથી નાખો, સેગ્રીગેશન સાથે નાખો. સૂકો કચરો સૂકામાં, ભીનો કચરો ભીનામાં. એ રીતે તમે જો એનું સેગ્રીગેશન કરશો તો ગંદકી ફેલાતી અટકાશે. ડોર ટુ ડોરની ગાડીઓની સંખ્યા વધી ગઈ છે. કચરો ક્યારે ત્યાં રસ્તામાં પણ જતા આવતા ના ફેંકતા, જે અમુક અંતરે જે ડસ્ટબિન્સ છે, ટ્વિન બિન્સ મૂક્યા છે, એમાં જ કચરો નાખવાનો આગ્રહ રાખો, જેથી કરીને વડોદરાને સ્વચ્છ બનાવી શકીએ. ખરીદીની જે રેલી છે હવે આગળના કયા સોસાયટીમાં કયા વિભાગમાં કરવામાં આવે? દરેક વિભાગમાં દરેક સોસાયટીમાં અમારી અવેરનેસ પ્રોગ્રામ હાલમાં અલગ અલગ રીતે ચાલુ છે. રેલી સ્વરૂપે અમારો 4થો તબક્કો છે અને આગળ પણ આ ચાલતો રહેશે. ખાસ કરીને કોઈ સંદેશ શહેરીજનો માટે? શહેરીજનો માટે એક જ છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. સ્વચ્છતાની પહેલ આપણે સૌએ જ કરવી પડશે. કચરાને જ્યાં ત્યાં ના નાખતા, કચરાને માત્ર ને માત્ર કચરા પેટીમાં જ નાખવો જોઈએ. આપણા ઘરેથી જ સ્વચ્છતાની શરૂઆત કરવી પડશે. રાસાયણિક ખાતર બનાવવાનું છે, જૈવિક ખાતર બનાવવાનું, એ બધી આખી પ્રોસેસ છે, એમને સમજવી પડશે. જો ખ્યાલ ના આવતો તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ હંમેશા રેડી છે એમને મદદ કરવા માટે. એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંલગ્ન અમારું જે સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એમનો સંપર્ક કરી શકે. ત્યાં સુધી ના પહોંચી શકે તો વોર્ડ ઓફિસમાં પણ સંપર્ક કરી શકે છે. આ રીતે જે સ્વચ્છતા માટે તમે અભિયાન ચલાવી રહ્યા છો, વડોદરાનો પ્રથમ ક્રમાંક આપશો? પ્રથમ ક્રમાંક લાવવા માટે વડોદરાના અધિકારીઓ, કર્મચારીઓ પણ નાગરિકોએ પણ કમર કસવી પડશે અને કસી ચૂક્યા છે. અમે પ્રયત્નો કરી રહ્યા છે. અમે અમારા પ્રયત્નોમાં પાછી પાની નહીં કરીએ.